જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં મજાલદા વિસ્તારના સોહન ગામ પાસે સતત બીજા દિવસે મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે ગોળીબારમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપના 2 જવાન ઘાયલ થયા છે. આ દરમિયાન આશંકા છે કે આતંકવાદીઓને પણ નુકસાન થયું છે. હાલ ગોળીબાર બંધ થઈ ગયો છે, પરંતુ સમગ્ર વિસ્તારને કડક સુરક્ષા ઘેરામાં રાખવામાં આવ્યો છે. આતંકવાદીઓના સંભવિત ભાગી છૂટવાના તમામ રસ્તાઓ સીલ કરાયા છે. વિસ્તારમાં વધારાના દળો તહેનાત છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉધમપુરમાં સોમવારે સાંજે અથડામણ શરૂ થઈ હતી. ગઈકાલે મોડી રાત સુધી ચાલેલા ગોળીબારમાં એક પોલીસ કર્મીનું મોત થયું હતું, જ્યારે જૈશ એ મોહમ્મદના એક આતંકવાદીને પણ ગોળી વાગી હોવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા 3 આતંકવાદીઓ જંગલમાં છુપાયેલા છે. કિશ્તવાડના છત્રુમાં આતંકવાદીઓનું જૂથ ઘણા મહિનાઓથી એક્ટિવ છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન ઊંચાઈવાળા જંગલી વિસ્તારોમાં છૂટીછવાઈ આતંકવાદી હિલચાલ જોવા મળી છે. મેક્સિકોમાં એક નાનું વિમાન ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું. તેમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 3 ગુમ છે. આ પ્રાઇવેટ જેટ એકાપુલ્કોથી ટોલુકા એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ ઇમરજન્સી લેન્ડિંગના પ્રયાસમાં સેન મેટિયો એટેન્કો વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. વિમાને એક ફૂટબોલ ફિલ્ડ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નજીકની એક ફેક્ટરીની મેટલ છત સાથે અથડાઈ ગયું, જેના કારણે આગ લાગી ગઈ. આગના કારણે વિસ્તારના લગભગ 130 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. દુર્ઘટનાની તપાસ ચાલુ છે અને પ્રારંભિક અહેવાલમાં એન્જિન ફેલિયરની વાત કહેવાઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રાઇવેટ જેટમાં 8 મુસાફર અને 2 ક્રૂ મેમ્બર હતા. હાલમાં 7 લોકોના મૃતદેહ મળ્યા છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોર્ડિનેટર એડ્રિયન હર્નાન્ડેઝે દુર્ઘટનાની જાણકારી આપી હતી. અમદાવાદના કુબેરનગર આઈટીઆઈ રોડ પર આવેલા કમલ તળાવમાં આજે સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન શરૂ કરાયું છે. તળાવમાં આશરે 150 જેટલા દબાણો હતા, જેને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ખાલી ન કરવામાં આવતા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરાઈ છે. મકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓ અને બાળકો બેઘર થતા રડી રહ્યા છે. સ્થાનિકોની એક જ માંગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો આપવામાં આવે. બીજે જવા માટે તૈયાર છીએ, પરંતુ અમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી. મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ધુમ્મસના કારણે 8 બસો અને 3 કાર અથડાઈ હતી. ટક્કર થતાં જ ગાડીઓમાં આગ લાગી હતી. 13 લોકો જીવતા બળી ગયા, 66 લોકો ઘાયલ છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે, કારણ કે બસોમાંથી કપાયેલા અંગો મળ્યા છે. પોલીસે તેમને 17 પોલિથીન બેગમાં ભરી લઈ ગઈ છે. હવે ડીએનએ ટેસ્ટથી તેમની ઓળખ કરાશે. આ દુર્ઘટના થાણા બલદે વિસ્તારમાં માઇલસ્ટોન 127 પર થઈ. પોલીસ, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફના 50 જવાનો અને 9 પોલીસ સ્ટેશનોની પોલીસે 6 કલાકમાં બચાવ કામગીરી પૂર્ણ કરી. દુર્ઘટનાના કારણે એક્સપ્રેસ વે પર 3 કિલોમીટર લાંબો જામ લાગી ગયો હતો. ટક્કર પછી રાહદારીએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પહેલા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી ગયા. પ્રત્યક્ષદર્શી ભગવાન દાસે જણાવ્યું કે ટક્કર પછી એવું લાગ્યું જાણે બોમ્બ ફાટ્યો હોય. લોકો બસોના કાચ તોડીને બહાર કૂદી રહ્યા હતા. થોડી જ વારમાં બસો બળીને રાખ થઈ ગઈ. 10 મિનિટ પછી પોલીસ પહોંચી અને બચાવ કામગીરી શરૂ થઈ. અમે બસમાંથી 8-9 મૃતદેહ બહાર કાઢ્યા હતા. રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલી શક્તિ સોસાયટી, ચંપકનગરથી ગોવિંદબાગ શાક માર્કેટ સુધી તેમજ સિલ્વર નેસ્ટ વિસ્તારમાં ફોર્સથી પાણી ન મળતા 5000 જેટલા લોકો પરેશાન છે, જેને લઈને આજે મહિલાઓ વિફરી હતી અને સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 1.5 મહિનાથી પાણી ફોર્સથી ન આવતા ટેન્કર મંગાવવા પડે છે. ધારાસભ્ય ઉદય કાનગડને ફોન કરવામાં આવે તો તેઓ ફોન નથી ઉપાડતા. મત માંગતા હોય તો આવી જાય છે, પરંતુ અમારી સમસ્યા સાંભળવાનો તેમની પાસે સમય નથી. જેથી અમારી માંગ છે કે ફોર્સથી પાણી આપવામાં આવે અને ટેન્કરના પૈસા મળે. રાજકોટની શક્તિ સોસાયટીમાં રહેતા મહિલા પ્રતીક્ષાબેને જણાવ્યું હતું કે સંત કબીર રોડ ઉપર શક્તિ સોસાયટીમાં રહીએ છીએ અને અમારા વિસ્તારના કોર્પોરેટર ભાવેશ દેથરિયાને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અહીં 1 મહિનાથી ડીઆઈ પાઇપલાઇન આવી ગઈ છે, પરંતુ ફોર્સથી પાણી આવતું નથી. ખંભાત તાલુકાના રોહિણી ગામે કટર મશીનની સફાઈ કરી રહેલા 30 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનનું 30 વર્ષીય રવિન્દ્રકુમાર રાણારામ મજૂરી કામ અર્થે ખંભાત તાલુકાના રોહિણી ગામે આવ્યો હતો. તે ડાંગર કાપવાના કટર મશીનથી સફાઈ કરી રહ્યો હતો. તેનો હાથ વીજ લાઇનને અડી જતા ગંભીર વીજ કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. આસપાસના ખેતમજૂરો અને સ્થાનિકોને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. યુવકને તાત્કાલિક ખંભાતની રેફરલ હોસ્પિટલે લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
રાપર તરબુ માર્ગ પર નવાપરા નજીક આજે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે અકસ્માતગ્રસ્ત થયેલા વાહનોમાં વધુ બે વાહન ટકરાતા આશરે 10 થી 12 લોકો ઘાયલ થવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉના અકસ્માત બાદ માર્ગ પરથી વાહનો હટાવવામાં ન આવતા આજે સવારે એક જીપ અને એક મિની ટેમ્પો તેમાં ટકરાયા હતા. આ ઘટનામાં વાહનોમાં સવાર લોકોને ઈજાઓ થઈ હતી. રાપર પીઆઈ જેબી બુબડિયાએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે સવારે માર્ગ અકસ્માતની જાણ થતાં જ સ્ટાફને ઘટના સ્થળે રવાના કર્યો છે. ઘાયલોને હજુ સુધી રાપર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા નથી અને વધુ તપાસ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. 11.2 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. નલિયામાં અગાઉ 12.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે ઘટીને 11.2 ડિગ્રી સેલ્સિયસ છે. નલિયા બાદ વડોદરા બીજા નંબરનું ઠંડુ શહેર છે. વડોદરામાં લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં 0.8 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. પાટણ સાયબર ક્રાઇમ પોલીસે 54.97 લાખ રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં પકડાયેલા આરોપી સુરેશભાઈ માનસીભાઈ ચૌધરીને રિમાન્ડ પૂરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આરોપીને અગાઉ 15 ડિસેમ્બર 2025 સુધીના રિમાન્ડ પર મેળવવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં ભાડે લીધેલા બેંક ખાતાઓમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા લાખો રૂપિયા જમા કરાવી તેને ઉપાડીને કમિશન મેળવવામાં આવતું હતું. પાટણ શહેરના TB3 રસ્તા પાસે આવેલી IDFC ફર્સ્ટ બેંકમાં ખોલાવેલા એક ખાતામાંથી 54,97,338 રૂપિયા ઉપાડીને સગેવગે કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસના આક્ષેપ મુજબ સુરેશ ચૌધરીએ ભારતના અલગ અલગ રાજ્યોમાં લોકોને સાયબર ફ્રોડ દ્વારા છેતરીને મેળવેલા નાણાં છુપાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. તેણે 1 જાન્યુઆરી 2025 થી 4 મે 2025 દરમિયાન IDFC ફર્સ્ટ બેંકના એકાઉન્ટમાંથી 54,97,338 રૂપિયાની ફ્રોડની રકમ ચેક અને ATM દ્વારા ઉપાડીને સગેવગે કરી હતી. નવસારી શહેરમાં શ્રમિકોના જીવને જોખમમાં મૂકતો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં મોટી સંખ્યામાં શ્રમિકોને JCB મશીનના આગળના બકેટમાં બેસાડીને જાહેરમાં પરિવહન કરાવવામાં આવી રહ્યું છે. આ ઘટના રમાબેન હોસ્પિટલથી સ્ટેશન તરફ જતા રોડ પર બની હતી. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મજૂરો માત્ર બકેટમાં જ નહીં પરંતુ મશીનના અન્ય ભાગો પર પણ બેઠા છે. આ પ્રકારનું પરિવહન કોઈપણ સમયે ગંભીર અકસ્માતને નોતરી શકે છે અને શ્રમિકોના જીવને જોખમમાં મૂકે છે. એક જાગૃત નાગરિકે આ વિડીયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. તંત્ર અને સંબંધિત વિભાગોએ આ ગેરકાયદેસર અને જોખમી પ્રથા સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેથી શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને આવા બનાવોનું પુનરાવર્તન ન થાય.